હેલો ગાઈસ, સ્વાગત છે તમારો અમારા મસ્ત મજાના નવા વ્લોગમાં. તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. ગાયત્રી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભાઈ જો ગાયત્રી જે બધા ગોદડા ધોયા હતા ને બધા વ્યવસ્થિત મૂકવાના ચાલુ કરી દીધા છે અત્યારે, કારણ કે હવે દિવાળી રજા પતવા આવી. આજે છેલ્લો દિવસ છે લાભ પાચમ. આજથી બધાના કામ ધંધા ચાલુ. તો જો બધા ગોદડા વ્યવસ્થિત મૂકી દે છે. મૂકવા જ પડશે ને, ગોદડા મેલા થઈ જાય એટલે ધોવાના આપણે જ ને. સાચી વાત છે. વ્યવસ્થિત મૂકી દેવા પડે ને. અને ભાઈ પાછું આ ગોદડાનું વજન એ બહુ બધું. આમાં ગાયત્રીનું કામ જ નહીં. જો ગાયત્રીનું કામ જ નહીં ભાઈ. અને પાછું શું, આવા ગોદડા તો અત્યારે કોઈ રાખતા પણ નહીં હોય. આ તો બધા જાતે બનાવેલા છે. અને બધા જો એટલા જાડા છે કે ઠંડી પડી હોય ને ઓઢિયામાં તો ઠંડી લાગે જ નહીં આપણને. અને અત્યારે તો આવા ક્યાં બનાવે છે નહીં. અત્યારે બધા નવી ફેશન વાળા થઈ ગયા. આ મારી મમ્મીએ બધા બનાવેલા છે ગોદડા. જો આ બધા ગોદડા મારી મમ્મીએ બનાવેલા છે. આજે બધા પાથર્યા છે ને બધા. હવે આ જે પથરાઈ જાય ને એટલે એની ઉપર જે કામ ના હોય ને એ ગોદડા મૂકી દેવાના એટલે વ્યવસ્થિત મેલા ના થાય. બરાબર, એટલે આને ઢાંકી દેવાના. હવે આને કમ્પ્લીટ ઢાંકીને મૂકી દેવાના. કોઈક મહેમાન આવે ને ત્યારે જ કાઢવાના. બરાબર, એટલે આને ઢાંકીને ઉપર ચાદર ઢાંકીને મૂકી દેવાના. અને જે કામના હોય ને એ જ આપણે ઉપર રાખવાના. વાળા છે એ ઉપર રાખવાના. બરાબર. હા, એટલે વાળાને ખબર પડે કે કેવા ધોવાય છે. હા, એટલે શું બીજા જે કામના ના હોય એ બધા બગડે નહીં એમ. કંઈ નહીં, પાથરી દો હવે. જો ભાઈ, આ બપોરના રસોઈની તૈયારી શરૂ થઈ ગઈ છે. આ બાજુ બટેકા સમારાય છે અને આ બાજુ ડુંગળી સમારાય છે. તો મમ્મી, ગાયત્રી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શેની રસોઈ બનાવવાની છે? શું પ્રોગ્રામ? ઢોસાનો પ્રોગ્રામ છે. અરે વાહ, ચલો જમવા. હજી બનાવો પછી જમવા બોલાવીએ. મમ્મી, તમને કેવા ઢોસા ભાવે કે નહીં? મને બહુ ભાવે. તને ગાયત્રી? વધારે ભાવે, પણ ઘરના જ ભાવે. ઘરના જ ભાવે ને. બહાર ઓછા ભાવે. બહાર જાય તો મજા ના આવે નહીં. એટલે આજે ઢોસાનો પ્રોગ્રામ રાખ્યો. આમાં શું કે અમને થોડા ક્રિસ્પી ઢોસા જોઈએ. હવે બહાર જઈએ ને તો એવા ક્રિસ્પી ઢોસા કરી ના આપે બને ત્યાં સુધી. એ એમની રીતનું કરતા હોય. અને આપણે આ ઘરે બને આપણે જોઈએ એવા બનાવી શકીએ. સાચી વાત કે નહીં? સાચી વાત. જો દાળ બનાવી નાખી છે, આ મસાલો તૈયાર કરવાનો છે એટલે ડુંગળી સમારીએ છે, બટેકા સમારીએ છે, બટાકાનો માવો બનાવવાનો છે, ટોપરાની ચટણી કરવાની છે. અને ટોપરાને આ પલાળી રાખ્યા છે. અને આ ખીરું ઘરે જ બનાવ્યું છે. આ ખીરું શેનું છે? અમે ખીરું હંમેશા ઘરે જ કરીએ છીએ. અડદની દાળ ચોખા રાત્રે પલાળી રાખ્યા અને સવારે પીસી નાખ્યું છે. બરાબર. જો ભાઈ, આવી રીતના પ્રોસેસ છે અમારા ઘરમાં. અમને બહારનું ખીરું નથી ફાવતું એટલે અમે ઘરે જ બનાવીએ છીએ. અને સોજીના લોટનું આપણને નહીં ભાવતું કેમ? એ નથી ફાવતું. આપણને મજા નહીં આવતી, હારા નહીં બનતા ઢોસા. નહીં, ઢોસા એટલે અમુકને ભાવતા હોય, આપણને તો અમને તો આ જ ભાવે. હા, અને શું થોડા ક્રિસ્પી હોય ને થોડો વધારે મજા આવે. અને જોડે દહીં રાખ્યું છે, મીઠું દહીં બનાવવાનું છે. કંઈ નહીં, તમે બનાવો પછી જમી લઈએ. જો આ કોપરાની ચટણી કરી છે, એમાં મરચાં, લીંબુના ફૂલ, આખા ધાણા, જીરું, ખાંડ, મીઠું એવું બધું નાખી અને આ ચટણી બનાવવાની છે. અને આ ઢોસા માટેના બટાકા સુધાર્યા છે. અને આમાં વઘાર કરીને પછી ડુંગળી નાખી છે. ડુંગળી, ટામેટાં, લીલા મરચાં એ બધું નાખ્યું છે. આ મસાલો તૈયાર કરી નાખ્યો. અને હવે પછી બટેકા નાખી દેવાના. બટેકા નાખી દીધા. જો તમને થતું હશે કે મસાલો આટલો બધો કર્યો, પણ અમે ઘરમાં 7 જણા રહેવાવાળા છે અને છોકરાઓને બધા મસાલો વધારે ભાવે એટલે અમે વધારે થોડા ઢોસા કરી નાખીએ છીએ. ત્યાં થોડો ઘણો મસાલો પડ્યો હોય તો છોકરાઓ સાંજે ખાઈ જાય. અમાર શું પાછા રાતે પણ છોકરા ખાતા હોય એટલે એમાં અમારે ધારની બેન તો બાપા ભૂખડી છે. ઉઠે ને એટલે તરત જ બાધા કે ઢોસા હાલો. ના ભાવે ને વધારે. છોકરાઓને બહુ ભાવે છે. અને બહાર શું થોડો મસાલો ઓછો પડે છે એટલે અમારે બહારના છોકરાઓને નહીં ભાવતા. ઘરે થોડો વધારે મસાલો નાખીએ છીએ એટલે છોકરાઓને વધારે ભાવે. ના, અને આમે શું ઘરના મજા આવે. અને પડ્યું હોય ને તો રાતના બી ચાલે, સાંજે આપણે ભૂખ લાગી તો આપણે ખાઈ શકીએ.
તો મજા આવે થોડું. થોડી વાર પછી ઢોસા બનાવશે એટલે અમે તમને ઢોસાનું બનાવીએ. હા, મમ્મી ઢોસા બનાવે. ગાયત્રી દાળનો વઘાર ને દાળ ને શાક ને બધું ગાયત્રી કરે. હું કરી નાખું ચટણી મસાલો. બાકી ઢોસા મમ્મી સારા બનાવે. મોટા મોટા બનાવી દેશે અત્યારે એટલે બધા ફટાફટ પતી જશે. અને હું મમ્મી છેલ્લા બેસું જમવા. હા, ના અમે આ વહેલું જમવા બેવું પડે કારણ કે અમે 7 સભ્ય છે ઘરમાં. બધાને એક તો એક જેમ ઉતરે છે એમ હા, અમે ગરમ ઢોસા ગરમ. આપતા જઈએ છીએ એટલે વાર લાગે. ગરમ ગરમ આપતા જાય એટલે અમે જમતા જઈએ. અને જે છેલ્લો રહે એનો વારો તો સાવ બહુ મોડું થઈ જાય એને જમતા. કંઈ નહીં. ભૂખ જતી રહી અને ભોજન કરવું એ વાત થઈ જાય અમારે. ઓહો, છક્કો મારી દીધો ભાઈ આણે. જો ભાઈ એણે કાનમાં છે ને ઢોસા બનાવતા બનાવતા ઇયરબડ ભરાઈ રાખ્યા છે. સામે એનો મોબાઈલમાં ગીતો ચાલે છે. જો કંઈ નહીં, હવે બને એટલે બતાવીએ. જો ભાઈ મોટો ઢોસો બનાવ્યો છે મમ્મીએ. હવે એમાં શાક ભરી દીધું. જો છે ને મમ્મી અત્યારે તો અમુક લારીમાં શું બનાવે કે રીતના પેટર્ન બધું પાથરી દે અને પછી અંદર જ શાક બનાવે. ત્યાં સુધીમાં તો ઢોસો કાળો થઈ જાય. એ છે ને એમાં એ મજા નહીં આવે. આપણે આ રીતના ખાઈ છીએ જેની બનાવવાની રીત અલગ હોય. જો ભાઈ આવી રીતના અમે ઢોસો થોડો ક્રિસ્પી બનાવીએ એટલે શું થોડું મજા આવે. અને જો ગરમ ગરમ ઉતરતા જાય ને ત્યાં બહાર ખાતા જાય છે બધા. શ્રેયસને ધાર્મીને જમવા આપી દીધું છે અને આ જિજ્ઞેશને કરણ જમવા બેસે. હવે એનો પપ્પા બે આવશે એટલે એ બેસી જશે જમવા. આમાં કેવું મને છે ને નોનસ્ટિક તવી નહીં ફાવતી. અમે આ નોનસ્ટિક નહીં વાપરતા, અમે આ ઢોસાની લોખંડની તવી અમે વાપરીએ છીએ. બરાબર. કારણ કે આમાં છે ને ક્રિસ્પી મસ્ત બને એમ. જો ભાઈ આ પાછળ છે મમ્મી ઢોસાનું. જો ઓહો. ચલો તમારે મસ્ત ઢોસા ખાવા હોય તો આવી જાઓ. ચલો ઢોસા જમવા. જો ભાઈ અત્યારે સાંજના 7 વાગ્યા છે તો અમારે છે ને અત્યારે ચાનો ટાઈમ થઈ ગયો. તો હવે ચા પી લીધી. તો જો સાસુ અહીંયા બેઠા છે અને ધાર્મી જો નાની બની ગઈ છે થોડો વાલ કરવા માટે. અને મમ્મી નાનું બનવું બહુ ગમે છે. હા, એને નાનપણની વાત કરે ને બહુ મજા આવે. કંઈ નહીં. અને મમ્મી અત્યારે બધે સમાચારમાં એક જ ન્યૂઝ આવે છે કે જ્યાં જો ત્યાં કમોસમી વરસાદ જ છે ગુજરાતમાં. બધે બેટા વરસાદ છે. વલસાડ, સુરત. હમણાં માસીનો ફોન આવ્યો તો એ પણ કહેતા હતા કે વરસાદ બહુ આવે છે. કાલનો વરસાદ ચાલુ છે. હા, હમણાં ન્યૂઝમાં પણ હતું સુરતે બહુ વરસાદ છે. એમાં માસી અમારા ગામડે બહુ વરસાદ પડ્યો એટલે ભાત ફટાફટ લઈ લીધું. ગામડે એમ. હા, બરાબર. મારા પપ્પાના ઘરે બહુ વરસાદ પડ્યો એટલે ફટાફટ. હા, એટલે વલસાડ ને હવે દક્ષિણ બાજુ બધે વરસાદ છે અત્યારે તો. ને જે ડાંગર હોય ને એ લઈ લીધી એમ કે એટલે વરસાદ. હા, કંઈ નહીં. જો આ ધાર્મી જો કેવી લપાઈને દેખી ગઈ. અમારે એને નાનપણની વાતો કરીએ ને તો એને બહુ જ ગમે. અને આપણે સવારમાં આજે વરસાદ હતો થોડો થોડો. હા, એ આપણે થોડા અહીંયા થોડા છાંટા આવતા હતા. કારણ કે ઉપર આપણે કપડાં નાખ્યા ને તો વરસાદ તો લઈ ગયા હતા આપણે નીચે. કંઈ નહીં. જો ધાર્મીને ભૂખ લાગી છે એટલે થોડો વાલ વધારે કરે છે. હે ને ધાર્મી? આમે અમારે લાડકી છે આ. ધાર્મી ભૂખ લાગી? ખાવું છે? હા, એને ભાઈ એને 7 વાગે એટલે એને ભૂખ લાગી જાય નહીં. અને જો ભાઈ આજથી અમારે કામકાજ ચાલુ થઈ ગયું છે. અને આ જો જ્યારે કામકાજ ચાલુ થાય ને તમારા ઘરની આ હાલત હોય. આ તો ઓછું કામ છે, શરૂઆત છે. એટલે દિવાળીમાં તો બધે જ કપડાં હોય નાના. જો આજથી ચાલુ કર્યું કારણ કે કાલે બને તો મમ્મીને દવાખાને લઈ જવાના સવારમાં એટલે. અને જુઓ રાતના 11:30 થઈ ગયા છે. એમાં નણંદ આવ્યા હતા એ હાલ જ ગયા છે. એટલે આ વિડીયોનો અત્યારે લઈ લઈએ છીએ અને મળશું આપણે કાલે સવારે. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. હા, કારણ કે હવે 40,000 સબસ્ક્રાઈબરના હાવ નજીક છીએ. તો તમે લોકો સબસ્ક્રાઈબ કરી દો અને 40,000ની ફેમિલી બનાવી દો. ચલ્યો મળશો હવે નવે સવારે નવા દિવસે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.